અમારા પૂજાબેન જો આમ ડેકોરેટ કરે છે. સઠ્ઠીમાં અમારા ગામડામાં છે ને આવી રીતની જ હોય. હજી જોજો તમને આગળ બહુ મજા આવશે. ફૂઈ એને ઘરેણા પહેરાવે. ભાઈ હવે તો જેક તારી સઠ્ઠી થઈ ગઈ. બધાય કેટલી બધી ગિફ્ટો લાવ્યા. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશે ને, હું પણ મજામાં છું. નાસ્તો અમે બધા મજામાં રહ્યા છે ને. ઘણા બધા નાસ્તો મહેમાન આવવાના છે ને. કાલ મહેશભાઈ ની આવ્યા હતા તો રોકાયેલા હતા. કા દર્શન? જય માતાજી. લાઈક કરજો. કેમ લાઈક કરજો કેવાય? શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. કેતા સરપ્રાઈઝ કરજો. ના મારે પતું શું કરે? લાઈક કરજો. જાવડે મારી દીકરીને તો હંતે આવડી ગયું. જય દાદા. હા લાઈક કરજો. એ આવડી ગયો. આવડી ગયું મારા પતું ને, આવડી ગયું. કા ભાઈ? તા છે ને અમારા પતિકભાઈ ના નાના ભાઈ ની છે ને છઠ્ઠી છે, એટલે આજ ઘણા બધા મહેમાન આવવાના છે. કેમ બેન? હાસી વાત ને? હા સારું છે ને. નાના ભાઈ ને હું નવરાવે. નાના ભાઈ ને છે ને એના ફૂઈ નવરાવે છે. તો બધા વિડીયો બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી કોમેન્ટ કરી દેજો. આ વિડીયોમાં છે ને તમને આજ મજા આવશે ને. અમારા ગામડામાં કઈ રીતની છઠ્ઠી હોય એ પણ તમને આજ જોવાની બહુ મજા આવશે. તો આજ બધા વિડીયોમાં જોડાઈ રહેજો. હો અહીંયા અમારા નાનો ભાઈ હતા હુતા છે, ઉત્તમભાઈ હુતા છે, મહેશભાઈ હું કરે છે. મહેશભાઈ લગ્નમાં ફૂલદડું જોવા જાય એટલે ઓલા શું કહેવાય ગોતીડો, પછી એટલે હું કરે. કેમ સારું છે ને મહેશભાઈ? હા તો મહેશભાઈ ને જાય બધા બેઠા છે ને. મારા માસી ની આવ્યા ને એટલે ડાયરેક્ટ રસોડામાં ગળી જાય. બસ જય માતાજી. જય માતાજી. મહેમાન આવી જાય બાપડી ઘર. હા આ છઠ્ઠી છે એટલે આવે જ ને. આવીને ડાયરેક્ટ છે ને રસોડામાં બેસી જાય મારા માહી ને. કેમ માહી? મજામાં ને? મારા માહી ને બધા છઠ્ઠી માં આવ્યા છે. હજી તો અડધા મહેમાન તો બાકી છે. ઘણું ખરવાસ તો મહેમાન આવવાનું છે. અટાણું સોબેન ને હતા ને હવે સોબેન ને જો ને રહેતા રોકાતા નથી. આખો દી તો છઠ્ઠી હાટુ રોકાવ એમ કહો. છઠ્ઠી તમે કરી નાખજો. બીજા આવે ને વાર હોય ને એમાં એમ છે કે આવ્યા પણ હશે ને એને દેર ના લગ્ન છે કા, એટલે પછી બધી તૈયારી હોય કે નહીં, એટલે અટાણ સુધી રહ્યા ને હવે અટાણ ના જાય છે. મહેશભાઈ રોકાઈ જાવ તો હા યસ છું. અટાણ સુધી રોકાણા તો લાટ કા મહેશભાઈ. હવે આવી જાવ પાછા નિરાતે. હો બધાય કે એટલે તમને બધાય નહીં કે સાચી વાત છે. પેંડા ખાધા કે એમ ને? તો વાંધો નહીં, લીધા છે બધાને ખબર આવી છે. એવું છે મહેશભાઈ ને જોઈ રોકાણા તો અટાણ ને હવે અટાણ ના જાય. બહાર બધા નિવેદ ને એવું બધું બનાવે છે ને. અમી છે ને અહીંયા ઘરમાં ડેકોરેટ ચાલુ કર્યું છે, કેમ કે છઠ્ઠીમાં છે ને થોડુંક અમથું સજાવવું છે એ મતલબમાં. કેમ કે અમારે છોકરો હોય કે છોકરી હોય અમને છે ને બધા ખેરખાટ લાગે છે. અને તમને બધાને ખબર હોય તમે છે ને ડેકોરેટ નો સામાન છે ને નાનું નતું થયું ને એ પેલા મેં ગયેલો હતો, કેમ કે અમને કઈ ખબર નથી હું નાનું થાય એમ. પછી એમને મગાવી લીધું. કા એવું જ હતું ને? હા નેતાણામાં જો નાનો દીકો આવી ગયો છે કાનુડો. તો કાનુડાના છઠ્ઠીમાં છે ને અમે સરસ મજાનું જો આવી રીતનું ડેકોરેટ કર્યો છે ને. હજી તો ડેકોરેટ કરવાનું ચાલુ છે. જો ફુગાને હજી અહીંયા મહેનત કરે છે ને. આમ જો હું પૂજાબેન હું મહેનત કરો ફુગા લગાડવા છે. ને આ માસી ને છોકરી ને બધા છે ને અમે આજ ડેકોરેટ કરીએ છીએ ઘરમાં ને. હજી ઘણી ખરી તો હજી સજાવટ બાકી છે. તમે વહી આવ્યા કામેથી? જય માતાજી, રામ રામ ફેમિલી. તો આપણે તો હજી એવા કામેથી વેલા હાર. હા કેમ? છઠ્ઠી છે એટલે. છઠ્ઠી છે એટલે મહેમાન આવી ગયા ને આયલા આવે છે હોટેલો બધા. માસી કેમ રસોઈ બની કે? લાપસી બનાવો. એવું છે એમને? ટેઠવા બની જાય. હાલો ટેઠવા બતાવી દો કેવી રીતના અમારે ટેઠવા હોય. કા માસી ટેઠવા બતાવી દો કેવા બનાવવા છે એ ને. અમારે હજી કેટલું ડેકોરેટ બાકી છે. જો આવી રીતના અમારે ટેઠવા હોય. કા માસી? બાફી નાખ્યા ઘઉં ને એટલે ટેઠવા થઈ જાય. કા માસી? ના એ જો લાપસી બને છે. મારા માસી લાપસી બનાવે છે. કા માસી? હા મારા માસી ને છે ને રસોઈ બનાવવાની છે. આ મારા માસી છે ને એને રસોઈ બનાવવાની છે ને અમારે ડેકોરેટ કરવાનું છે. કા માસી? મારા માસી આવ્યા તો સારું છે ને, ફટાફટ રાંધા તો લાગે. માસી અમારે ડેકોરેટ કરી નાખ્યો ફટાફટ. મારા માસી એમ કે તમે છે ને ફટાફટ તમારે જે તૈયારી કરો ને એ કરો. કે રસોઈ હું બનાવું. તો મારા માસીને છે ને રસોઈનું જિમ્મેદારી આપી છે ને મને છે ડેકોરેટની. જો ડેકોરેટ કરતા હે નાનું બાવ પણ આવી ગયું. જો ઓય શું કરે? મહેમાન આવતા જ જાય છે આજ. કા
આ છે ને એ મારા માસીની દીકરી છે મોટા કા હા તો અટાણે જો બધા મહેમાન હવે આવતા ચાલુ જ થઈ ગયા છે બધા મહેમાન આવતા જ રહે તો અમે છે ને ફટાફટ બધી તૈયારી કરવા માંડીએ ત્યારે અમારા ફૂલની પાંખડીયું નોખી કરે છે કા પૂજાબેન સજાવટ માટે એટલે ફૂલડાનું બધું હતું ને એ કામ કમ્પ્લીટ કરી નાખ્યું પાંખડી બધી નોખી પાડી નાખીને હવે છે ને બધું ડેકોરેટ ચાલુ કરી નાખ્યું છે આપણે છે ને લાવ્યા છીએ બધું ઓલા શું કહેવાય લેખ હોય ને એ બધું લાવ્યા છે તો બધું એવી રીતનું છે ને ડેકોરેટ કરવાનું છે તો મારા પૂજાબેન જો આમ ડેકોરેટ કરે હું બધું ડેકોરેટ થઈ જાય ને પછી તમને બતાવીએ ને અમારા મહેમાન મોંઘેરા મહેમાન હા હો કાં જાય ફૂયું કાં જાય આવે નહીં તો હા તો ઠીક નકર નો આવે તો કાં જાય ફૂયું હા અહીંયા જો સા પાણી બની જશે ને મારા બા સા પી છે કેમ બા આવો સા પીવા કહો તો ખરા આ શું છે ના ભાઈ ની કા તમે સા પીધી કે નહીં પીધી તો વાંધો નહીં એ લાલજીભાઈ કેમ છે બેઠા સારું છે ને તો વાંધો નહીં તો બધા મહેમાન આવેલા છે ને તો અટાણે છે ને બધા બેઠા છે ને અટાણે છે ને ધમાસકડી બોલ છે એના કરતા હું મારું છે ને ડેકોરેટ નું કામ કરવા માંડું તો આવી રીતનું છે ને અમે ડેકોરેટ કર્યું છે જો છઠ્ઠી પૂજન અહીંયા છે સાથીઓ મસ્તનો થાળીમાં છે લાપસી ટેઠવા અને આવી રીતનું બધું ડેકોરેટ કરેલું છે તો કેવું લાગ્યું પ્લીઝ કોમેન્ટ કરીને કેજો જો બધા છે ને બેઠા છે બેન પેંડો લીધો કે તો વાંધો નહીં ફૂઈ માસી પેંડો ખાધો કે તો વાંધો નહીં ભાઈ તમે પેંડો ખાધો તમે ન ખાધો ને ઉભા રહો હું ખબર તમારી માન ના સમજે હાથ આડો કરો તો કાવ ફૂયો ને એમને ન રહેવું જોઈએ હાસી વાત ને બા લાવ પૂછી લાવ અહીંયા લાવ આજ બધાને પેંડા ખવડાવવાના છે હરખના તો તમે બધાય પણ આવો પેંડા ખાવા એક બોક્સ ખાલી થઈ ગયું તમ તારે એવા ઘણા બોક્સ છે તો આવો બધા તમે પેંડા ખાવા આ મારા નણંદબા છે આ કરો હા આ છે ને મજા આવી જાય બધાને અરે વાહ અલા મેં ના ખાવો ને હા અમારે ઘેર ગર્લ આવી હોત ને દીકરી આવી હોત ને તો અમે હરખથી પેંડા ખવડાવત કેમ કે અમને દીકરી વધારે વાલી હતી પણ હવે આ તો ભગવાનના હાથમાં છે તો બીજો કામ ન આવ્યો એવું છે તો સરસ મજાના પેંડા છે તો ફેમિલી આવો બધા તમે પેંડા ખાવા મસ્ત મજાના એટલે હા એમાં તો સંદીપ તો બાકી રહી ગયા હવે સંદીપનો વારો છે સંદીપ આજ તો મજા આવી જાય કેમ લાગે ભાઈની સઠ્ઠી છે આ પકડો 1 મિનિટ હવે તમે પેંડો ખાધો આ ખાઈ જાઓ હવે ખાધો ના એ મેં ખાધો હવે છે ને અમારા હોનાના ઘરેણા બનાવે છે આમ જો આશુબેન આ ઘરેણા પહેરવાના હોય ને નાના બાવને તો હળદર વાળા છે ને અમારે આ હાથના ને પગના ને ગળાના ને એવા સેન બનાવે કા દોરાના કાસા દોરાના પછી નાના બાવને પહેરાવાના હોય તો ફૂયું ને છે ને એવું કામ કરવાનું હોય ને પછી છે ને અમારો આ નાનો બાવ છે ને એ એવા ઘરેણા પહેરશે છઠ્ઠીમાં અમારા ગામડામાં છે ને આવી રીતની જ હોય હજી જોજો તમને આગળ બહુ મજા આવશે છે ને અમારો નાનો બાવ પણ જો તૈયાર થઈ ગયું છે મસ્તનું ને ફૂઈ એને ઘરેણા પહેરાવે કાંક પહેરાઈ દઈએ હવે હોનાના ઘરેણા મમ્મીને અમારે પહેરાઈ દેવું હે મમ્મીને હાથે દોરાના છે ને હળદર વાળો દોરો કરીને પહેરાવ્યો ઘરેણા પહેરાવી દીધા ને હવે અમારા કાનોડાની છે ને છઠ્ઠી ની તૈયારી ચાલુ થઈ ગઈ છે આમ જો આશુબેન તૈયારી ચાલુ કરે કા આશુબેન ને અમારા નાના બાવને જો હુવરાવી દીધું અહીંયા તો આવી રીતનું છે ને તો એમાં નાના બાવને પણ હુવરાવી દીધું હજી તો જાગતોય નથી આમ જો તો જાગતોય ને તો આમ જો બધી તૈયારી કરે આવી રીતનું હોય બધું હવે છે ને છઠ્ઠી ની તૈયારી ચાલુ કરી દે ને અમારા બેન જો બેન આવી જાય કેમ છે બેન સારું છે ને તો વાંધો નહીં ને જો હવે છઠ્ઠી ની બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે ને ભાઈ ને છે ને ઢાંકીને રાખવાનો છે કા ના અહીંયા બેન છે ને દીવો કરે છે એ દીવો નહીં જોવા દેવાનો ને તો આ દીવો કરેલો છે ને નાના બાવને નહીં જોવા દેવાનો જો આવી રીતનું કરવાનું દીવો હોય ને આવે અમારા ગામડાના રિવાજ છે આમ જોવ તમે કેવા છે ફૂઈ છે ને ઈ આવી રીતના પગે લગાડે તો પગે લગાડી દીધો ને દીવો ઓલવી નાખ્યો બેન હા તો આવી રીતની અમારે છઠ્ઠી હતી છઠ્ઠી કમ્પ્લેટ અમારા આશુબેન ની ભાષા તો આવી રીતનું ભાઈ ને છે ને હવે પોટી પડી ગઈ છે છઠ્ઠી થઈ ગઈ કમ્પ્લેટ ભાઈ હવે તો જાગ તારી છઠ્ઠી થઈ ગઈ ભાઈ હવે તો જાગ મેળો થઈ ગયો મારા ઘરે બોલો તો બધાય કેટલી બધી ગિફ્ટો લાવ્યા છે તો હવે છે ને મહેમાન આવ્યા છે
ને હવે બધી હવે ચાલુ થઈ જાય કેમ બે દિવસની છઠ્ઠી વેલા હર કરી નાખે એટલે બધા મહેમાન જો ભાગવા માંડ્યા છે સેતુ બેન આવજો હવે તમે તો રોકાવ તમે તો બાજુમાં છો એ પ્રિયાંશ રોકાઈ દે ને ભાઈ એટલે પેંડો ખાજો કે નહીં હે છઠ્ઠી છે ને વેલા હર થઈ જઈને મહેમાન ભાગવા જ માંડ્યા બોલો ઉતાવળ એટલી કરે હા ઓ એ સાચી વાત કેમ કે બે નળીઓને મૂકીને આવેલા છે ને એટલે કા લાલજીભાઈ હા તો લાલજીભાઈ જાય બાય 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 બધા મહેમાન વૈયા જાય ને હવે સંદીપ છે ને મૂકવા જાય છે બેન ને કા બેન ને બહુ મૂકતો આવું હા કેમ કે આ રવિવાર છે ને વાહન મોડ થઈ ગયું વાહન મળે નહીં હા યસ હા અને બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય